વેલકમ બેક. મહામંથનમાં બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરીશું અને વાત અરવલ્લીની ગિરિમાળા. અરવલ્લી જંગલો અને વન્યજીવોને ટેકો આપે છે, લાખો લોકોને શ્વાસ લેવાની હવા પૂરી પાડે છે. એ ફક્ત ટેકરીઓ નથી પરંતુ ઉત્તર ભારતની જીવનરેખા છે. અરવલ્લીની પર્વતમાળા ગુજરાતથી દિલ્હી સુધી આશરે 692 કિલોમીટર સુધી ફેલાયેલી છે અને આ પર્વતમાળા થાર રણની રેતી, ગરમી, ધૂળના તોફાનો અને સાથે દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ફળદ્રુપ વિસ્તારો સુધી પહોંચતા અટકાવે છે. એટલે ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ અરવલ્લી પર્વતમાળા ભૂગર્ભ જળને રિચાર્જ પણ કરે છે, જંગલો, વન્યજીવોને ટેકો પણ આપે છે. આ એક કુદરતી કવચ આખું આપ્યું છે. ત્યારે આ કુદરતી કવચને બચાવવા માટે લોકો આગળ આવ્યા છે. કેમ? તો કે અરવલ્લીની પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા દાખલ કરાયેલા જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે અરવલ્લીને ઓળખવા માટે, એના રક્ષણની હદ નક્કી કરવા માટે ઊંચાઈનો ઉપયોગ આધાર તરીકે થવો જોઈએ. હવે સરકારના મતે ફક્ત સ્થાનિક જમીન સ્તરથી 100 મીટર કે તેનાથી વધારે ઊંચાઈ ધરાવતી ટેકરીઓ જ અરવલ્લીની પર્વતમાળાનો ભાગ ગણાશે. આ અરવલ્લીની ગિરિમાળાઓને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે 100 મીટર કરતા ઓછી ઊંચાઈના પહાડોને ગિરિમાળા ના કહી શકાય, ખનન કરવાની ત્યાં છૂટ આપવામાં આવી. હવે આ ચુકાદા, આ વાતને લઈને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, અલગ અલગ જગ્યા પર જ્યાં જ્યાં લાગુ થાય છે ત્યાં. એટલે આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે જો ખનન કરવામાં આવી રહ્યું છે, છૂટ આપવામાં આવી છે, તો પછી પર્યાવરણ પર શું અસર થશે? કારણ કે સંતો પણ એ કહી રહ્યા છે, અલગ અલગ જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તેમાં પણ લોકો જણાવી રહ્યા છે કે કુદરતી કવચ છે અને કુદરતની સાથે છેડછાડ કરીશું તો પછી ભયંકર પ્રકોપ ભોગવવો પડશે. તો એ પ્રકોપ શું હોઈ શકે એનો અંદાજ મેળવીશું. એક સવાલની સાથે આજનો મહામંથનનો આ બીજો મહત્વનો મુદ્દા પર ચર્ચા કરવી છે કે અરવલ્લીના અસ્તિત્વની લડાઈના મૂળમાં શું છે. ત્યારે આ જ સવાલની સાથે ચર્ચા કરીશું. આપણી સાથે પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટલ એન્જિનિયર મહેશભાઈ પંડ્યા જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, એક આ સવાલ પર ચર્ચા, તમામ સવાલો પર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત એ કરીએ કે ચારે તરફ રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદના મૂળમાં શું છે? જો આ વાતને એકદમ સરળતાથી સમજવી હોય તો આપ શું કહેશો? રાધા, એક તો આપણી ચેનલનો આભાર કે આવો એક સંવેદનશીલ મુદ્દો આજે ચર્ચામાં લીધો છે મહામંથનમાં. આ તકરાર જૂની છે. 1985માં એક જાણીતા પર્યાવરણ વકીલ MC મહેતા એ યુનિયન ઓફ ઇન્ડિયા સામે કેસ કરેલો અને એમાં હરિયાણામાં જે અરવલ્લીના પર્વતો ખોદાતા હતા એની સામે પ્રતિબંધની વાત કરેલી. એ પછી 1995માં TS ગોદાવરમ નામના એક જાણીતા એક્ટિવિસ્ટ જે દક્ષિણ ભારતના છે, એમણે પણ રાજસ્થાનમાં જે અરવલ્લીના પર્વતોમાં ખોદકામ થઈ રહ્યું છે તેના પર પ્રતિબંધની વાત કરેલી અને સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ આપેલો. એ પછી 1992માં અરવલ્લી અધિસૂચના બહાર પાડી અને કેટલીક ગાઈડલાઈન બહાર પાડી કે કેટલા વિસ્તારમાં માઇનિંગ કરવું ને ના કરવું તે બધું. 2021માં જે દિલ્હીનો રાષ્ટ્રીય પ્રદેશ છે, જેને NCR તરીકે ઓળખીએ છીએ, એના પ્લાનિંગ બોર્ડે એના વિસ્તારને પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યો, એટલે ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા જાહેર કર્યો. હવે એમાં બહુ જ ઝઘડા થયા રાજ્યો વચ્ચેના, અને એની વચ્ચે આ સુપ્રીમ કોર્ટનો કેસ બંને ચાલતા જ હતા અને સુપ્રીમ કોર્ટના કહેવાથી વન અને પર્યાવરણ મંત્રાલયે એક કમિટી બનાવી અને કમિટીએ કેટલીક ભલામણો કરી અને આ ભલામણો સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લીધી અને 20મી નવેમ્બરે એ ભલામણોને આધારે અરવલ્લી ગિરિમાળાની વ્યાખ્યા કરી. અને સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે આ જે ભલામણો છે એ વ્યવહારુ અને વૈજ્ઞાનિક છે. ભલામણો એવી છે કે 100 મીટર ઊંચી ટેકરી હોય, પર્વત હોય, એને જ પર્વત ગણો. હવે 100 મીટરનો જે પર્વત છે એની બાજુમાં અડીને આવેલો પર્વત જે છે 500 મીટર ખાલી જગ્યા હોય અથવા ખીણ હોય અને પછીનો પર્વત છે કદાચ 100 થી નીચેનો હોય તો એને પર્વત નહીં ગણવાનો. એટલે જે અરવલ્લીની ગિરિમાળા કહીએ છીએ, માળા મણકા કહીએ છીએ, એ સાતત્ય તૂટી જાય છે. એટલે પેલો પર્વત છે પણ પછીનો જે 99 નો છે એ પર્વત નથી. ઓકે, 99 પણ ના કાઉન્ટ થાય 100 મીટર. એટલે સુપ્રીમ કોર્ટે બીજું વધારાનું એમ કહ્યું કે ભાઈ અત્યારે જે માઇનિંગ થઈ રહ્યા છે કાયદેસરના, એની રોક નથી લગાવી, પણ નવી લીજ નહીં આપવી. અને અત્યારે સરકારને એવી સૂચના આપી છે વન અને પર્યાવરણ મંત્રાલયને કે તમે એક કમિટી બનાવો અને 100 મીટર વાળા કેટલા પર્વતો છે એનું મેપિંગ કરો અને એને
આધારે નવું લીજ આપો, આ મુદ્દો આવ્યો એટલે એમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ઓકે સર, એ પણ જાણવું છે, રોષને લઈને વાત કરી તો પહેલા એ કમ્પ્લીટ કરી લઈએ કે અત્યારે અરવલ્લી ઉત્તર ગુજરાતના એ લોકો કે જ્યાં જ્યાં આ વસ્તુ પર્વતમાળા ગિરિમાળા ટચ થાય છે ત્યાં લોકોમાં રોષ કેવો છે? આપે ત્યાંના લોકો સાથે કોઈ મુલાકાત કરી, વાતચીત કરી? ગઈકાલે હું રેવદરમાં હતો, સિરોહીથી લગભગ જિલ્લામાં આવ્યું, આબુથી 35 કિલોમીટર દૂર. ત્યાં ચિરોટી ગામમાં લગભગ 100 યુવાનો ભેગા થયેલા. હું વાત કરવા ગયેલો એન્વાયરમેન્ટલ અવેરનેસની, એન્વાયરમેન્ટલ એજ્યુકેશનની, પણ આ યુવાનોએ મને રોક્યો. એ કહે છે કે ના, અત્યારે અરવલ્લીની જ વાત કરો. એટલે એટલો બધો રોષ છે લોકોમાં, અને બહેનો વધારે હતી. એ કે અમારે સમજવું, સમજાવો આ બધું શું ચાલી રહ્યું છે. આ તો અમે તો અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે રહીએ છીએ, અમારો તો જીવન નિર્વાહ છીનવાઈ જશે. એટલે નાના બાળકથી લઈને તે મોટા સુધી આખા અરવલ્લીની ગિરિમાળાઓમાં બહુ મોટો રોષ છે. એટલે આ માત્ર રાજસ્થાનનો સવાલ નથી, આ ગુજરાતને પણ સ્પર્શે છે. કારણ કે આપણા ત્યાં પણ આ અરવલ્લીની ગિરિમાળાઓ છે, અને જ્યાં સાબરમતી નદી જે આપણી છે પવિત્ર નદી, એ નદીનું ઉદ્ગમ સ્થળ તે આ અરવલ્લીના પર્વતો છે. અને જે આપણે રાજસ્થાનના થાળની વચ્ચે આ પર્વતો છે. જો એ પર્વતો કપાઈ જાય તો એ થાળના રણની રેતી એ છે કે અમદાવાદ સુધી પણ આવી શકે, એટલે રણીકરણ થાય એની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ઓકે સર, હવે એ પણ સવાલ કે સવારથી જે પ્રતિક્રિયાઓ અલગ અલગ જગ્યા પરથી આવી રહી છે, લોકો એવું કહી રહ્યા છે કે, અને સાધુ સંતો પણ આમાં એવું કહી રહ્યા છે કે પ્રકૃતિ સાથે છેડછાડ નહીં, અને એમની વાત પણ યોગ્ય છે કે જો પ્રકૃતિ સાથે છેડછાડ કરી તો ભયંકર પરિણામો એના ભોગવવા પડશે. અંદાજ લગાવી શકો આપ કે કેવા કેવા પરિણામો ભોગવવા પડશે? આવનારી સ્થિતિ શું થઈ શકે? રાજા, આ પર્વતો જે છે ને એમાં તિરાડો હોય, વરસાદનું પાણી પડે એટલે તિરાડોમાંથી નીચે ઉતરે. અને બીજું ત્યાં આ અરવલ્લીની ગિરિમાળાઓમાં ગ્રીનરી બહુ સરસ છે, એટલે બાયોડાયવર્સિટી કહેવાય, જૈવ વિવિધતા એ વધારે છે. એટલે પાણીનો સ્ત્રોત એ ત્યાંથી છે. એ નાના નાના ઝરણાઓ પણ તમને છેક શિયાળા સુધી જોવા મળે, એ તળાવોમાં પરિવર્તિત થાય છે. અને સાબરમતી નદી જેવી છેક નદી આપણને અહીંયા સુધી પાણી પીવડાવે છે, છેક અને ખંભાતના આખા સુધી જાય છે. આ એના જળ સ્ત્રોત છે. હવે જો આ પર્વતો તોડી નાખવામાં આવે, એનું ખનન કરી નાખવામાં આવે, તો પહેલા તો જળ સ્ત્રોત ખલાસ થાય, બીજું જૈવ વિવિધતા ખલાસ થાય, બીજું કે એક મોટું કવચ છે, જે આપણે પૂર્વ ભૂમિકામાં વાત કરી, એક મોટું સુરક્ષા કવચ કુદરતી આપી છે. એટલે એ જે માનો કે દિલ્હીની કે વાત કરીએ તો લડાખના જે ઠંડા પવનો જે છે, અને એ ત્યાં સુધી આવે. અને અત્યારે જે દિલ્હીમાં જે વાતાવરણ અત્યારે એક્યુઆઈ ને વધી રહ્યું છે, 400 ને પાર, એને પણ આ વધારો થાય, એ રોકવાનું પણ એક કવચ છે. હવે વૃક્ષો જો ત્યાં કપાઈ જાય તો પછી વરસાદે અનિયમિત થાય. સંગ્રહ તો ખરો જ ખરો, પણ વરસાદ લાવવાનું કામ પણ આ પર્વતો કરે છે, અને એ પણ અટકી જાય. બીજું ત્યાં જંગલી જાનવરો છે, એનું હેબિટાટ છે. હવે આ કપાઈ જાય તો એ જંગલી જાનવરો માનવ વસ્તી તરફ આવે, એટલે સંઘર્ષ ઉભો થાય માનવ વિરુદ્ધ. હવે લોકોને એ ચિંતા છે કે તમે કાયદેસર ગામમાં કોઈ માઇનિંગ કરતા હોય તો પછી ગામને વિસ્થાપિત કરવું પડે, એટલે રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટનો સરકારની સ્કીમ આપવી પડે, પુનર્વસત અને પુનર્વસવાટ, તો એને લાભ મળે. અહીંયા તો એવા લાભ નહીં મળે, કારણ કે તમે ગામને વિસ્થાપિત નથી કરતા, તમે પર્વતો તોડો છો. પણ પરિસ્થિતિનું નિર્માણ એવું થાય કે એ ગામના લોકોએ વિસ્થાપિત જાતે થવું પડે, એટલે શહેરો તરફ આવવું પડે. એટલે આજે તમે જુઓ કે ગુજરાતની જ વાત કરીએ તો 48% શહેરીકરણ થયું છે, અને જે શહેરી ગરીબો અને એની સમસ્યાઓ જે ઊભી થઈ છે એમાં પણ વધારો થાય. એટલે આ એક બહુ મોટી એમાં એક સમસ્યા હું જોઉં છું. ત્યાં સરિસ્કાનું જે છે અભયારણ્ય, એ જૈવ વિવિધતા ઉપર છે, એ પણ તૂટી જવાની શક્યતાઓ છે. રણીકરણ તો થઈ જ રહ્યું છે, અને એમાં જો આ ઘટના બને તો રણીકરણ વધારે થાય એવી જોખમ રહેલું છે. ઓકે સર, આપનો ખૂબ આભાર અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ, દર્શક મિત્રો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ. એટલે સ્થિતિ હાલ આ છે, એક તરફ લોકો વિરોધ કરી રહ્યા છે, અને બીજી તરફ દિલ્હીની વાત કરીએ, ગેસ ચેમ્બર બની છે. અમદાવાદ, સુરત, અલગ અલગ વિસ્તારો કે જ્યાં પણ એક્યુઆઈ સતત વધતો જઈ રહ્યો છે, પ્રદૂષણની વાત હોય કે વાત પાણીને લઈને હોય, લોકો ચિંતામાં છે. હવે જો કે આ વિરોધ થઈ રહ્યો છે, આ વાતને લઈને નિર્ણય શું આવે છે તો આગામી સમય જ બતાવશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.